સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે હવામાનના પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર હવે દક્ષિણ ગુજરાતના કૃષિ ક્ષેત્ર પર પડી રહી છે. ચોમાસું મોડું પહોંચતા જ ડાંગરના વાવેતર અને પાકના ઉત્પાદન પર ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેના કારણે ખેડૂતો ઉપરાંત પૌવા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ અને હજારો શ્રમિકોની ચિંતામાં પણ વધારો થયો છે. મારું નામ ધર્મેશ પટેલ છે, ગામ મુનસાર, તાલુકો જિલ્લો નવસારી. જ્યારે ખેડૂતની વાત કરે છે અને ડાંગરના પાકની વાત કરે તો અલ નીનોના પ્રભાવને કારણે ચોમાસું ખોરવાયું છે. હવે ચોમાસા ખરવાને કારણે અત્યારે અમારો સમય ચાલે છે ડાંગરના વાવેતરનો, અને અમને પાણીની ખૂબ જરૂર હોય છે. હવે એવા સમયે જો ચોમાસું લંબાય તો અમારા પાકનો સમય પણ લંબાય, અને પાછળના સમયે જો વધારે પ્રમાણમાં વરસાદ પડશે તો પાક નહીં કે બરાબર પાકવામાં આવશે, કારણ કે ભેજવાળું વાતાવરણ હશે અને એ સમયે અમે ભાત કાપીએ તો હવા રહે, અને એ અમારું દક્ષિણ ગુજરાતનું તમામ ભાત મોટે ભાગનું પૌવા મિલમાં જતું હોય છે. તો પૌવા મિલમાંથી અમને સક્ષમ ભાવ આપવામાં આવતા નથી, કારણ કે છાંટ રહી જાય એવું કહેવામાં આવે છે. અને જો ડાંગરનો પાક સમયસર ના વાવેતર થાય તો નહીં કે બરાબર પાકે તો પૌવા મિલને પણ એમના જથ્થા અનુસાર આ વખતે ડાંગર મળવાની શક્યતા બહુ ઓછી છે. કહેવાનો મતલબ એ છે કે ડાંગરનો ખેડૂત ખૂબ જ પરેશાન છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ડાંગર સમયસર ઉપલબ્ધ નહીં થતાં ઓક્ટોબર દરમિયાન પૌવા મિલો બંધ થવાની ફરજ પડી શકે છે. જો આવું બનશે તો સ્થાનિક તેમજ પરપ્રાંતીય હજારો શ્રમિકોની રોજીરોટી પર સીધી અસર પડશે, સાથે જ મિલ માલિકોને પણ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે અંદાજિત 1,50,000 ટન જેટલું પૌવાનું ઉત્પાદન થાય છે. જો કે આ વર્ષે વરસાદની અનિશ્ચિતતા અને પાક મોડો થવાને કારણે કુલ ઉત્પાદનમાં લગભગ 20% સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારે હાલ વાત કરવામાં આવે તો અલગ અલગ જે મોલ છે તેમાં રિટેલ ચેઇન અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પૌવાની માંગ સતત વધી રહી છે. જો ઉત્પાદન ઘટશે અને માંગ યથાવત રહેશે તો આગામી સમયમાં બજારમાં પૌવાના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અલ નીનો અને વરસાદની અનિશ્ચિતતાએ દક્ષિણ ગુજરાતના કૃષિ ક્ષેત્ર સામે ગંભીર પડકાર ઊભા કર્યા છે. ડાંગરના પાકમાં વિલંબ માત્ર ખેડૂતોની આવકને જ અસર કરશે નહીં, પરંતુ પૌવા ઉદ્યોગ, વેપાર અને હજારો શ્રમિકોની રોજગારી પર પણ તેની વ્યાપક અસર જોવા મળી શકે છે. ચાલુ વર્ષે વરસાદના ખેંચાવાને કારણે જે ડાંગરનો પ્રાંત જે ક્રોપ ઓક્ટોબરમાં તૈયાર થઈને આવતો હતો તે હવે લગભગ 20-25 દિવસ આ પાક લેટ થવાની સંભાવના રહે છે. નહેરના પાણીથી રોપણી તો થઈ છે, પણ તે લગભગ 40-45% જેવી છે. વરસાદ વગર એ રોપણી બી થઈ છે, પણ વરસાદ જો નહીં આવે તો રોપણી તો જે તરું તૈયાર થયેલ તેને રોપણીનો બી તકલીફ પડશે. એટલે એને કારણે ડાંગરનો પાક લેટ થવાને કારણે પૌવા મિલને લગભગ હું માનું છું કે ઓક્ટોબર મહિના જેવામાં ફેક્ટરીઓ બંધ રાખવાની સંભાવના છે. ને આ ફેક્ટરી બંધ રહેશે એટલે હજારો કામદારોની રોજીરોટીનો બી પ્રશ્ન ઊભો થવાનો છે. ફેક્ટરીનો બી પોતાના પ્રશ્નો ઊભા થવાના છે, અને એને લીધે ડાંગરમાં અને પૌવાની અંદર પૌવામાં પણ તેજી આવવાની સંભાવના રહે છે. કારણ કે હવે પૌવા વાપરતા ડીમાર્ટમાં, રિલાયન્સમાં ને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓની પૌવા આપણા ચાલુ થયા છે, એટલે ભાવ ઉચકાવવાનો સંભવ રહે છે. કેટલું ઉત્પાદન પર કેટલું અસર પડશે ખાસ કરીને? આપણા ઉત્પાદન પર લગભગ મારું છે કે 20% જેવું એની અસર આવશે. કેટલું રહે છે ઉત્પાદન આપણું, અને કેટલું ટર્નઓવર રહે છે વર્ષ દરમિયાન? જો આપણે ઓવરઓલ વર્ષ દિવસે આપણું લગભગ 1.5 લાખ ટન જેટલું પૌવાનું ઉત્પાદન આપણે ત્યાં થાય છે. અને આ સિઝન લેટ થવાથી એમાં 20% જેવો ઘટાડાની સંભાવના છે.